જય માતાજી મિત્રો, તમે તો વરતતા છે ને, તમારો વાજો હતો તો કોમેડી વિડીયો તો ઘણા મૂક્યા. એક આપણે હમણાં સરસા બહુ હાલે હતાધારની, તો હતાધારની સરસા બહુ હાલે ને વિજય બાપુનો બહુ વિડીયા માણસ બનાવે. તો એ વિશે આપણે જાણીએ ને ખાસી છે કે ખોટી વાત એ આપણે આગળ આ માણસને પૂછે ને આપણે. હા, રામ રામ હમતકા. રામ રામ હમતકા. આ વાત છે વિજય બાપુની ને તમે તો વર્ષોથી જાણો ને? અરે 35 વર્ષ ત્યાં જાણા. આ પેલા જે હતાધારની જગ્યા ઉપાડી વિજય બાપુની એ પહેલાથી જાણો ને? એ પહેલાથી ઈ કોઈ સર્વિસ કરતા અને અમે ભવનાથમાં હું હોસ્ટેલમાં ભણતો. પછી વિજય બાપુ ના આવતા પછી અમારે થોડી કઈ લાગણી નકા બીજી એવું બધું થયું. એટલે ઈ 5 થી 6 ભાઈઓ છે. એવી વાતો અમે કરતા, બધા સાંભળતા. પછી એની કોઈ પછી આ નોકરી ચાલુ કોઈ હતી, કોઈ જે હોય તે નોકરી એની અંદર એની એક એવું મનની અંદર એવું થયું કે સંતોની દુનિયામાં આવે ગયા એટલે નાગા સાધુ બને હતા. ઉતળી ગામ છે ને બાજુમાં હતાધાર આજુબાજુમાં એક મોની બાપુ રહેતા, ત્યાં નાગા બાબા બનેતા. પછી આ પરંપરા એવું છે કે પ્રજાપતિની આ હતાધારની જે જગ્યા છે એ પ્રજાપતિને હક છે ને. અને આપણો આ આપણા હિન્દુના માટે એક મોટો એક હતાધારનો એક રોટલાનો અને રહેવાનો આશરો છે. અને દાન પુણ્ય ઉઠેન કરતા આવે છે આપણા વડીલો બધા કહેતા આવે છે, આપણે જોતા આવે. જીવરાજ બાપુ થી માંડે વિજય બાપુ હતી. પછી આજ વિજય બાપુની અંદર આપણા વડીલો આ આપણા સૌરાષ્ટ્રના સાધુ સંતો એની નાગા બાવામાંથી એનો ભેગ ઉતારી અને એની એમ કીધેલું છે કે ભાઈ તમારી અમારે ત્યાં જરૂર છે. આ પ્રજાપતિ છે સાવડા અટકના, વિજય બાપુ છે સાવડા અટકના પ્રજાપતિ. પછી બીજા નંબરમાં કે વિજય પર ના લેવા પછી એની ઘણો એવો કદડો કાઢ્યો. પછી આજ આપણા કદડા કાઢવાની અંદર એવા પછી આપણા હિન્દુત્વને જો આવા હારા મઠો છે એની અંદર કોઈ પૂંજારીઓને માંથી આવી ટીકાવ કરવા વાળા ઘણા છે. એટલે લોસા માટે થોડોક કરવા માંગે છે કબી જવા પરંપરા. તો આપણી આ એક જ્યાં મંદિરોની અંદર કોઈ પૂંજારીઓ નહીં રહી, આ મંદિરોની અંદર આવા કરવા માંડીએ. અને બાયુ અને દીકરીઓ હોય, આ છે આપણે રોટલા ખાવાય તો એ તો મોટા આશ્રમ રાખીને બેઠા છે. પછી આજ આપણે એવી કોઈ શંકા કરે રાખીએ કે આ આય છે, આ આય છે, આવી રીતના આય કરે એ રાખે બેઠા જે કરતા હોય તે. પણ આપણે આવી રીતના ઓલો કરીએ તો આપણા આશ્રમની અંદર કોઈ ધૂળજાના કરવા નહીં આવે. કોઈને મજૂરી આપણે કહ્યું ને મજૂરી નહીં આવે કે ના તો ટીકા થાય. એટલે આપણા ધર્મની આપણે કામ કરવાના ત્યારે આપણે જ ભેરા ઉભે કોઈ બીજા આવે ને કોઈ નથી કરતો. ઘણી સંપ્રદાયો છે, ઘણા આપણા દેશની અંદર ઘણા ધર્મો છે. કોઈ ધર્મને તમે કાંઈ વાત સાંભળી શકીઓ, કોઈ ધર્મને કોઈ કહ્યું કે ભાઈ અમારા ધર્મની અંદર અમારો જે કોઈ પૂંજારી છે કે અમારો આનો રખેવાળી છે એ અહીં કરે. આપણા ધર્મના વાહિર અને જ્યાં રોટલો છે અને જ્યાં ઉઠીને દાન આપે. આજ ઘણા ગરીબ માણસોની આના આજુબાજુના ગામડા ઘણા એવી વાતો આપણે સાંભળીએ. હું 2 વાર હતાધારમાં ગયો મારા વલામાં, મારી લાઈફમાં હું 2 વાર ગયો હતાધારમાં. હતાધારની અંદર એકવાર બાપુના સમાચાર આવ્યા હતા ને એક જણા અમે આ બધા છોકરા જતા હતા ભેરા ઘરે બેઠા. પછી તેતું એ બાપુને ના લેવા હતાધારના જે પ્રજાપતિ છે એનો એ પરંપરા પ્રજાપતિઓનો છે. અને એકાબીજા જે આ પહેલાં શામજી બાપુના વખતમાં એમાં ડખા હાલતા, શામજી બાપુના વખતમાં વરે કાં ખાવા દેતા. અને આ બધી છે ને માયા છે. તો એ માયા એની રીતે કાંથી આવે ને કોણ જાય એના કોઈને કંઈ ઓલું કરવું હોય તો તમારા પાસે બધા પાસે જેના મોટી હો પૂરતી કંઈ મહેનત મજૂરી કરો તો માયા હોય. તો તમારા પાસે કોઈ માયા લેવા આવે ને કોઈ આ ટીકા કરે તો એ આપણે માની લેવાનું આવે કંઈ. અને હકીકતની વાત થઈ છે કે અટાણેના સમયમાં બધા મા બાપની ને હાસવે. હા, એ લોકો હાસવે બેઠા, હાસવે ને થતા ઈવાજ ઉપડે ને ઈ કે બાપુઓ ખરાબ છે આ ખરાબ છે. ખરાબ આપણે આપણા ધર્મના કોઈ પણ પૂજારીની વાતો કરીએ એ ખરાબ આપણે. તમે કરો કે હું કરો. અને આવું આપણા ખરેખર આવું હોભવું ન જોઈએ. જે લોકો બોલે એને મોહિતે આવું હોભવું ન જોઈએ. આ તમારા જ ગામની અંદર કે આજુબાજુના ગામડાના અંદર ઘણા આપણા મંદિરો કરોડો રૂપિયાના લાખો રૂપિયાના બનાવેલી છે. ના કોઈ ઝાડુ મારવાનું છે કે ના કોઈ પૂજારી નથી, કારણ કે એ રહેવા નથી દેતા. એ ધક્કામુક્કી મારે તો ભાઈ બનાવવાની જરૂર નથી કંઈ. અને આપણા ધર્મમાં જ આવું બધું ક્યાં થાય? બહારના બીજા આવે ને પણ કરે જાય. તો આપણે આજ કરવા માંડીએ તો આનું થાય કાં વ્યક્તિ તમારું મારું પણ અહીં નાબૂદ થાય. છોકરા આ ધર્મનો નાબૂદ કરવાના માંથી આવા બધા રાસડા ઊભા થયા. એ રાસડાઓની તમે કોઈ બી વ્યક્તિ છે ને એને નેણપોરા હારો એ બધા કરતા હોય. આ નેણપોરો એને ચડે જાય ખરેખર કામ કરતા એક જ છે. હું કામ કે જો આજે મોબાઈલનું માધ્યમથી છે ને આપણે જે વાત કરીએ બરોબર એ ઈણા હાટું થઈ ગઈ. સવાર જ છે કે યુટ્યુબમાં ચેનલો હોય ઈણાથી આ વસ્તુ થઈ થાય. એનું કારણ કામ છે કે એની ત્યાં બધાય માણસને હું કાં કે ખરાબ વસ્તુ કામ કરે ભાઈ જોવી જોઈએ. આ તમે જોવો તો રામાયણ વખતમાં લીઓ આવે પબ્લિક તો છે જ ને. સીતામાની જો કાઢી હોય રામને વનવાસ આપ્યો તો નહીં કોઈ જરૂર ને
સમાજની અંદર કોઈ માણસ છે નબળો હબળો માણસ છે એની કઈ ટીકા નથી કરતા. એની કારણ છે કે એના પર કઈ વસ્તુ મળવાની. હા, એના મા બાપને કોઈ રૂપિયા નથી દેતું ના હવારી આજુબાજુમાં બધા બે દાન માગવા જાય છે. એ કહેતો જીવરાજ બાપુ કહેતો ને આ બાપુ એ કહે પછી કાયમ ન કાયમ હું તમને કાંઈ એટલું દાન પૂન કરે એટલું વહેલું કરે. ઘણા એની છોકરીઓ પણ આવે છે, ઘણા મોટું નાના મોટા મંદિર સાધુ સંતો કુંભ મેળા આવે તો ત્યાંથી ઘણા એને બધી વાતે એ લોકો બધું આપણે આપણા આ રીતે વર્તો હશ તમે કેશુ ભગતને પૂછીએ કે આ બધું હાલે હટાણે આ હાસું છે કે ખોટું છે? એ ખરેખર તો આ છે ને રોટલા નોટલા અશકવા ફેરે ભરાય. આપણા ધર્મનો નાશ થઈ જાય. જો આ રીતે આલી છે ને આ વસ્તુનો નાશ થઈ જાય. નાસ્તા બરોબર છે, બરોબર. આ વસ્તુ છે એ તમે કેટલા ટકા હાસી માનો? એકી ટકો ઈ આ બધી વસ્તુ ખોટી જ છે. બધાની જ્યાંના વિરોધ કરે ને વિજય બાપુના એ ખોટી વસ્તુ છે. આખી બધી ખોટી છે. ભાઈ તમે જો સોશિયલ મીડિયાના માધ્યમથી જે વ્યક્તિ ટિપ્પણી કરે છે જોયા સાહેબ કર્યા વગરની કોઈ જગ્યાની ટિપ્પણી કરીએ એ આપણે માટે બહુ દુઃખની વસ્તુ કહેવાય. અને ત્યાં કાયમનો હજારો માણસો જમે છે મતાદારની જગ્યાએ અને પહેલેથી જમે છે. અને આપણે કોઈ એના વિશે બોલીએ તો આપણી મોટામાં મોટી આપણા ધર્મ વિશે બહુ મોટી ટિપ્પણી કહેવાય. બરોબર ને આતા તમારે આ વિશે કામ કહેવાનું છે? આ વિશે હું એટલું જ કહું કે જે બાપુની ટીકા કરે એ લોકો કોઈ પણ લોભાણ પ્રભાવનથી કરે કે કંઈ પણ એને નથી લેવું આ હાટવું એ કરે તો બાપુ એ મહિલા છે નહીં. અને બાપુ એ કોઈ વસ્તુમાં કરતા નથી કંઈ. અને બાપુ તો પવિત્ર માણસ છે. બાપુ કોઈ એવા માણસ છે નહીં. જો એવા માણસ હોય તો એને કાં તાણ્યું હતી? એને તૈયાર થઈને નોકરી હતી. એનો કંઈ કારણ નહીં. સંસારનો ભોગવે નહીં. બરોબર કે સંસાર ભોગવવાનો છે નહીં. અને આ વાત જે કરે ને આ તદ્દન ખોટી વાત છે. વાહ ભાઈ વાહ. ને મિત્રો તમે તો જોતા જ છે ને, ઇંગ્લેન્ડમાં જાઓ અમેરિકામાં જાઓ કાંઈ અન્નક્ષેત્ર ચાલુ છે? આ ધંધા અન્નક્ષેત્ર બંધ કરાવવાના છે. દુઃખી માણસ ખાય એને બધું બંધ કરાવવાનું છે. તો હારા હારા માણસોને કે હારા હારા સાધુ મહારાજ છે એ બધાયની ટીકા કરે એના ઉપર કરો. ભાઈ કરો ને તમે ગરીબ માણસને દેખાડો. આ છે એ તમે ગરીબ માણસને દેખાડો. ખજૂરભાઈ જેવા છે મકાન બનાવે એ દેખાડે, કાયદેસર દેખાડે. આ બધાય અટાણે આ ઓડિયા ને વિડિયા મૂકે કમાવાના ધંધા છે. તો આ સાધુ મહારાજ જે બેઠા ગાડીએ બેઠા અને જે ખવડાવે પૂન કરે તમારી ત્રેવડ છે કોઈ નહીં? 500 રૂપિયા દેવાની ત્રેવડ ને તમે અમુક વાતું કરો કે બાપુ છે તો બાપુ આઈ કરે ભાઈ એની ત્રેવડી એને તપીથી ગાડી ઉપાડી. કાંઈ કોઈ હાલતું ફાલતું માણસ નથી ના બે ગાડી ઉપર 2000 માણસની પાંગી તું છે ત્રેવડ કોઈ નહીં. તમારે એક લગ્ન કરો, તમે લગ્ન કરો તો 700 માણસ હોય 2 મહિના પહેલા તમારે જાગવું પડે. લખવું કરવું ખવડાવવું તોય ઘટે બાપા, તોય ઘટે, તોય વસ્તુ ઘટે. આ તો કરોડો માણસ અવિસર સલુસ છે. વર્ષની અંદર કરોડો માણસ ખાતું છે. કોઈ દી વસ્તુ બની કે હતાધર આજ ઘટ્યું તો અમારે આવ્યું નહીં. કોઈ પણ માણસ પ્રસાદ લેતું હોય ને કોઈ દી ઘટી ન ઘટે. કે હારા માણસો છે, હારા સંત છે. તમે આ પબ્લિક છે એની સગાવો ન કરો, તમે લાઈક ન કરો, શેર ન કરો, કામ કર્યા કરો. તમે એના વિડીયા જોવે ને આપણી પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય. આપણો હિન્દુ ધર્મ છે આપણી જે છે. હું તો કે હું હતાધાર ને જ જાતો, મને વિજય બાપુ ઓળખતા ને પછી છે વસ્તુ છે. ભગવાન છે, ભગવાન બધાય નો. તો આપણે ભગવાન હાથ જોડીએ. સારો માણસ પર જોડે ને ખરાબ માણસ પર જોડે. બરોબર. તો મિત્રો સમજો આ વાતને બહુ સગાઓમાં આ વસ્તુ છે એ પાપ છે. પાપ કોઈ દિવસ અસ્તુ રહેવાનું ને પાપ તો ફૂટવાનું જ છે. બરોબર. એ પાપ કોઈ દિવસ અસ્તુ નથી રહેવાનું ને એટલું સમજો. બરોબર. ને આ સગાવાની વાત બધી મૂકી દઉં. એ સરકાર બેઠી ઝાર કોઈ પણ માણસની કંઈ પણ ઓલું થાય ને સરકાર જાય નિયમ બહાર કાઢીએ કે સજા દીએ તાર ખબર પડી છે કે આ માણસ એ પાપી છે કે ગાવ છે ને ઉપરવાળો દી તેમને હું કોણ થેગા આ વિડીયામાં મૂકીને કંઈક આ કર્યું ને આ કર્યું. ભાઈ કર્યું તો કાંઈક દેખાવું તો જઈએ ને. જે વિડીયાવાળો મૂકે જ બોલે. અટાણે તો ભાઈ ગમે પબ્લિકનો વિડીયો તરત ઉતારીને મૂકે દે. સોર આવે તો સોર કપડાઈ જાય. તો આ 2 વર્ષથી કામ કે 2 વર્ષની 5 વર્ષની 10 વર્ષની આ વસ્તુ 10 વર્ષની અસ્તી ઝાડ તમારું મન થાય ત્યારે ગમે સાધુ મહારાજને લઈ લો, ગમે નહીં લઈ લો. આ વસ્તુ છે ભાઈ. તમે શાંતિથી મારો બાપ ખોટા ઓલા કરો સાધુથી સેટા રહેવાય ને હા ને કાલે હવારી તમારા છોકરા છે ને છોકરા નાના આપણે આ ગુજરાતની અંદર એટલે અંતક્ષેત્ર સલું છે. તમે ભાઈ ખબર જ છે ને કે ઠેક ઠેકાણે અંતક્ષેત્ર સલું છે. કાલે હવારી પછી કોઈ
હાલો આપણી કે પૈસા લઈને કરતા કે ગમે એ કરતા ગીતાજી હાલતી હોય કે ના મોટા મોટા યજ્ઞ હાલતા હોય એ કરે તો તમારા છોકરાને ખબર પડી છે બે ટાણા ખાવા પીવાનું હા, જડે બધું પીવાની જડે, પથારીનું બધી. જડે તો તમારા છોકરાને ખબર પડે. મકાનનું જડે બધું આપે ને વિવેક. રોજ છોકરાને ખબર પડી છે કાલે આ હિન્દુ ધર્મ પૂરો થઈ જાય ભાઈ તમે આ ધર્મમાં કોણ જાય મારે જ કરવું છે તો હું કામ કરા ભાઈ કે આ તો આપણી જાય ઊંચા કરીએ ને પાછા આપણે હેઠા પાડવાના ધંધા કરે જેલ ભેગા કરવાના ધંધા કરે ટીકાવું કરે તો આ ટીકા કરે ટીકા તો બધાય નહીં થાય તમે જોતા હો ને નરસિંહ મહેતા જેવો નરસિંહ મહેતાની ટીકા થઈ નરસિંહ મહેતાએ હંભાની કોઈ ટીકા કરી તમે સાંભળ્યું કે હંભા માણસની ટીકા નરસિંહ મહેતાએ કરી કોઈ દી નરસિંહ મહેતાએ ટીકા ન કરે કે હારો માણસ એ કેમ કરે ટીકા કરે ભાઈ જે ખરાબ છે આપણી કંઈક લે લેવું આપણી ખાઈ લેવું કે આપણી રૂપિયા આપે 5-4 જાતના પ્રકારના માણસ થાય એક પેલો કયો થાય તો કે આવક થતી હોય ના નડવા જાય બીજો માણસ કેવો થાય કે જીડે પેલો માણસ આવક થતી ના નડવા જાય બીજાને કંઈ જાતું ન હોય કાં ખાવાનું કંઈ થતું ન હોય ત્રીજાને આવકારો ન દીધો હોય આવકારો તો ભાઈ હું જ જાય તો મને કઈ વિજય બાપુ આવકારો દે એ વિવાહ તો માણસ આપણા જેવા કેટલાક ફરે આપણે કામ જાય ગલાવી હે આપણે 5 રૂપિયા આપણો ધર્મ છે 5 રૂપિયા એ જગ્યાનું સંચાલન કરે તે હારામાં હારા માણસો કહેવાય એ તમારે આ 5 માણસનું સંચાલક ઘરમાં નથી કરી શકતા તો આપણે એવડી જગ્યામાં કામ ભાઈ એનો વૈભવ એવડો હાલવા દ્યો મારા બાપ હાલવા દો આ તમે બધી આગળ ચર્ચા કરી બધી આપણે તો અટાણે આ તમને કઈ ખબર પડે એમાં કોણ નડે અને કોણ એનું કરે નડે એમાં એવું છે કે અટાણે આ વિદ્યા આપણે જોઈએ બધા ઘણા મને તો એ બહુ આવડતું હોય ને તમા ઘણા છોકરા તમારા જેવા હોય બીજા છોકરા હોય બતાવતા જાય કે અહીંયા છે હતાદાર વિશે જે વાતો છે બધી ખોટી છે એને કંઈક એના પાસે પ્રૂફ હોવું જોઈએ એના પાસે પ્રૂફ આ હોવું જોઈએ કે અમારા પાસે આ પ્રૂફ છે અને પ્રૂફ હોય તોય આ તમારા જે તમે વિદ્યા ઉતારો કે હું તમારા મારા ઘણા પ્રૂફ હોય બાકી પ્રૂફ આપવું કે ને એની વાતો તો આ સમાજ નરેન્દ્ર મોદીની વાત કરે આપણો દેશનો આવો પ્રધાન નહીં આવે ને કામ આવી છે એની આજ આવી ટીકાઓ કરે આપણા રાણા બાપાને વાતો કરતા આવા સંતોની આ હતાતનનો મહત આવો વિજય બાપુ મારા નજર ભાઈ નાગા બાબા બની ગયા હતા અને પછી અત્યારે એની આ બધા વિજય બાપુ ના તેરી ઓલા થયા એટલે કે એવા હું થાક્યો જગદીશ બાપા ઓલા થઈ ગયા અને પછી આ પરંપરા થઈ ગયા એવી છે એટલે એને એ ભેગ ઉતરાવે અને એની સત્તાધારની અંદર એને એવી સ્થાન કરાયો ને કઈ તો કોઈ સર્વિસ પણ કરતા હતા પછી બીજા નંબરમાં આ જેટલા લેવા કાકા ને દેવા કાકા એ તમે દુઃખ ન લગાડતા કોઈ નાઈટનો નથી કહેતો કે આ કાકા કે એક લેવા કાકા થાય ઘણા ને તમે ઝડપો મારતા એક લેવા કાકા અને એક દેવા કાકા થાય દેવા કાકાને કયું હોય ને લેવા કાકા વધારે ઉપડે નહીં રહ્યા કઈ લેવા સારું હવે આવી ટીકા હોવા રહ્યું અને આવું આ જો એના આપણે આજ બધા અંગોઠા ભરાવી ગયું કઈ પણ કે એના ઓલામાં કઈ બધા ભરાવતા ને એ મને તો એ નેતા આવડતું અંગોઠા ભરાવી ગયું ઓલું કરી ગયું તો આનું આ કામ આગળ ગયા ને આ ધર્મનો નાશ કરવા વાળા આવા ઘણા આમાં ઉત્પન્ન થયા અને આવી આશ્રમની અંદર અહીં કરે હવે આવા આશ્રમની અંદર અહીં હું તમને કહું તમે ગાય હું ગયો આવો હતાજનની અંદર એક જ પાંગીથી હજારો માણસો ખાય અને હજારો માણસોને પૈસા આપે એ તમારા ગામમાં કે કોઈના ગામમાં કહેતું ભાઈ એ જોરે લઈને માગવા ગાય એના કર્મને હિસાબે અને એ બાપા ગીગડાને હિસાબે એનો એ હાલતું આવે પરંપરાઓ એની થશે અને ના કેટલા ઢોર છે કેટલા જીવ છે તમે લવલા મેલેવો તમે લંગડા મેલેવો કે અમારે આ તમને જાનમાં દેવું પાછા નાથા હારા હારા સોરે આવે સોરના પેટના છે એ દુઃખ નો લગાડતા મારામાં આવે બોલવાનું એવું કઈ હોય તો એ ભાઈ તમે બોલું કરજો આવા નાસ્તિક માણસો છે ને આવા ભાઈ બહુ પડે આપણે ધર્મ ન દુવાર ગાવ તો કાંઈ પરબમાં તો ક્યાંય વાં તો ક્યાંય હા પછી આપણે બાટવાના ભાઈ આવ્યું આપણે જનામદા બાપુ રહેતા ના તો ક્યાંય અરે ભાઈ તમે જાય છે એ કોઈ કાંઈ છે નહીં એ ત્યાં તો એનો કરમ ધર્મ એના ભેરા છે અને એને આ તપસ્વી જાર એને એવડી ગાદીઓ કાર મળ્યું છે એવડી ગાદીઓ કાર મળ્યું અરે એને નાગો બાબુ બને ગયો એમાંથી એને ના લઈને આ ગઈ એ લાલ ઉતરાવે અને એ કીધું કે તું આના લાયક છે અટાણે હું તો એ કારણ કે આપણી સરકારી નોકરી હાટું માણસ છે કેટલા વિખોડ્યા પડે બહુ હે કઈ કે આ ભાઈને ના તે તો બધાય ધક્કાય ખાય હે બધાય ધક્કા ખાય પછી એટલા રૂપિયા બગાડે તો સરકારી નોકરી નથી આવતા તો આ મને એની સરકારી નોકરી મૂકે ને આપે હે બહુ કહ્યું ને બહુ અને એ ઘણા વર્ષો જે છે એને હું તો 35 સાલી વેચે કે એની અમે 5-7 છોકરા હતા અમારા ગામના અહીંથી સાકોરા લઈ ગયા હતા પછી એની અમે આજે તો વાતો કરતા હતા લોકો તો ખાઈ દો એની ઠામડા હોય તો મારે હું કે નાખેલા હતો એ દાદુ સર્વિસ કરતા પછી કોથળો લઈને હોવા ભાગતા હતા 5-7 છોકરા છે બધા આપણા ઓલા 30-35 વર્ષના એ તો ભેટ પણ નથી
પણ એનું જીવન બહુ વર્ષોથી ઓળખે છે. અને પછી એને મેં બધા છોકરાઓને કહ્યું કે આ અહીં છે, આ અહીં છે. પછી અમારા ભેરો ઘણો સત્સંગ કર્યો, છોકરાઓને બહુ મજા આવી સત્સંગ. અને આવા ઉપડે નહીં રહ્યા, લેવા ન દેવા ઉપડે નહીં રહ્યા. અત્યારે કઈ ખબર નથી મિત્રો, આ તમે વાત સાંભળી, કોઈની ખબર નથી. અને લે ભાગ્યા જાવ. આ છે ઈ 35 વર્ષ પહેલા 35 વર્ષ પહેલાની વાત છે. ને મિત્રો તમે જોવા ને ઓલાજી અટાણે વિડિયાની અંદર આવ્યા હતા કે વિજય બાપુ આમ છે, વિજય બાપુ ઈની જ્યારે ગાડી હુંપાડી તાર વિજય બાપુ ના ખબર છે. હે આ પહેલેથી આની છે તો આને ખબર છે ને બધાય. ને મિત્રો આવા તો આવ્યા જ રાખીએ, હે આવા તો આવ્યા જ રાખીએ ને સમાજની અંદર સગાવવાનું શું કરો મારો જેટલો થાય એટલો ફેલાવો વિડિયો શેર કરો. બાકી બધું ખોટું છે. સાંભળવું જોઈએ કોઈને કોઈને બી સાંભળવું જોઈએ. ધર્મને નામી નિંદા કરે આ છે કળિયુગના કીડા છે. વાહ ભાઈ વાહ. કળિયુગના કીડા છે. હક નહીં દે. હક નહીં દે ક્યાં સાધુને હક આ એના માંથી કામદેવને રથી લાગુ પડેલા છે જે આ વાતો કરે છે એના માંથી. સત ઉપર છે ને ધર્મ સંકટ આવવાનું છે. સત્ય ઉપર હોય, સત્ય ઉપર હોય. કસોટી. બાકી બધાય રાક્ષસો છે. થોડું થોડું આપો તો બધાની મજા આવે, માનસાન આપો તો મજા આવે, બાકી કોઈને અવાજ લેતા આવતું નથી. તમે આપો તો હારે. મિત્રો તમે આપો તો આ લેવા કાકા. બે ટીવીમાં વાત સાંભળી. લેવા કાકા વાળા છે આ બધા જે લેવાવાળા છે. છે. મિત્રો મેં એક વાત સાંભળી હતી ટીવીમાં કે ના રામાયણ હાલતી હતી ને ઈ બાપુ કોણ હોય આપણી ખબર નથી. હું જોતો હતો આમાં દકા હું જોતો હતો એટલે મિત્રો એની વાત કરી. એક બેને પ્રશ્ન પૂછ્યો કે જે પાપી છે એની કાંઈ કંઈ કષ્ટ નથી, જે ધર્મના કામ કરે એની કી કષ્ટ હશે. પછી એની સ્વામીજી સારો એ કે પ્રશ્નનો જવાબ સારો આપ્યો, મને બહુ મજા આવી. એણે કામ કહ્યું કે તમારે 5 કે 6 ચોપડી ને હાથમાં જવું હોય, 6 ચોપડી ભણતા હોય ને હાથમાં જવું હોય તો તમારે પરીક્ષા દેવી પડે કે નહીં? તો કે હા. તો ઓઈલાવની તો ભણતી જ ને તો એની પરીક્ષા છેલ્લે આવે, ત્યારે ખાટલામાં આવે ને ત્યારે કંઈ થાય કે આ કામ તો તમારે પરીક્ષા તો દેવી જ પડી. સત્યન માર્ગી જે માણસને હાલવું ને એની પરીક્ષાઓ આવી છે મિત્રો. બાકી ઝીણે હાવ ખાઈ લેવું, બધે આડેધડે હાલવું, પછી ભંગ કરવો, ધર્મને નિંદક કરવા, ઈ મિત્રો ઈ છે ને નહીં એનો કઈ હાસી હોય તો હામાં આવે. અમે એને ભેરા રહી હું કઈ પણ હાસી વસ્તુ હોય તો ભેરા રહી હું. આસ પબ્લિક બાકી જી છે તે ખોટું છે. આસ પબ્લિક છે. દેવીદાસ બાપુ નંબર માં બચી આવે છે. આપશે શું નથી. આપણા ને આપણા જ નાખે. આપણા આ કળિયુગના કીડા છે બેનસો. કાંઈ હલે ઈ ને. આપણા હિન્દુમાં આવી વસ્તુ બનવી જોઈએ, હે નો બનવી જોઈએ. આપણા ધર્મના પ્રશ્નો હિન્દુનો દીકરો હોય ને હિન્દુનો દીકરો એ આ વસ્તુ નો કરે. આ વસ્તુ ન કરવી. આ આપણી સરકાર કહે રહી છે કે હિન્દુત્વ હિન્દુત્વ. તો આજ આપણા હિન્દુમાં હિન્દુત્વનો જ આ શબ્દ આવે ને આજ ને આવી ધર્મ જગ્યાઓમાં જો હાથ નાખતા હોય ખોટા હાથું નાખે ને બધી ખોટી જ વાત છે. હું મિત્રો માનતો જ ને જ્યારે આવી છે ને તાર સરકાર કી છે તો એલું કરી છે તાર માનવાનું આ થાય. કાનૂન બહુ મોટો છે, બહુ એના મોટો. પાછળ બહુ કાનૂન મોટા છે. અને એ તો હાલે એને એ તો હાસવે ને બેઠા બાકી એક દી બધું ભાંગે પડી જાય. આઈને આવા કર્યા દે કે ના આ લેવા કાકા આવ તો આ એક દી ધર્મનો નાશ કરવા માંગે. જેટલો આ બને ધર્મનો નાશ કરવા માંગે. જેટલો બને એટલો શેર કરો. શેર કરો. મિત્રો કરો. આખે આખો વાત વિડિયો તો ખોટી છે આ બધી જે કરે છે એ આખે બધા. આખો વિડિયો જોઈજો. અમે કઈ વિડિયા બનાવતા નથી. આ તો અમારે બહુ વેલું થયું ને બહુ આ વસ્તુ સંભળાણી ને એટલે વિડિયો બનાવીએ બરોબર. અમને આમાં રસ નથી. પણ આ વસ્તુ થાય ને હિન્દુત્વનો ને જ્યારે ભગવાનનું નામ આવે ને જ્યારે હારા માણસની ખરાબી થાય સંતોની ખરાબી થાય ને તારે અમે આ વિડિયો ઉતાર્યું. બાકી અમે તો અમારા ચેનલમાં અમારા ખેતીનું કામ કરીએ, જ્યારે નવીરા થાય ને તારે જ મિત્રો આ વિડિયો બનાવીએ. તમને ખબર જ છે કરવાનું છે. તમે જેટલો બને એટલો શેર કરો. તમારા ગામોમાં કરો, વિડિયા કરો, મેલો કઈ હોય તો એનું કરો. લાઈક કરજો, શેર કરજો. જય